એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને યુનિવર્સિટી વીસીને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી છાસવારે વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની ફી બાબત તેમજ એક્સટર્નલ પરીક્ષાના પરિણામ બાબતે વિવાદમાં આવી છે ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્ફ ફાઇનાન્સની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ફીમાં અન્યાય જોવા મળ્યો છે તેવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાએ આક્ષેપો કર્યા છે। સાથે વિદ્યાર્થીઓએ MY/SY શિષ્યવૃત્તિનો પૂરતો લાભ લઈ શકતા નથી, જેથી યુનિવર્સિટી આ વિષયને તાત્કાલિક ધોરણે આગવું લઈ આની પર એક્શન લે તેવી વિનંતી કરી છે। સાથે જ એક્સટર્નલ પરીક્ષાના 45 દિવસ થઈ ગયા, હજુ સુધી પરિણામ નથી આવ્યું, જેને લઈને ક્યાંક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। ત્યારે પ્રથમ વખત એવું જોવા મળ્યું કે જ્યાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ પોતે આવેદનપત્ર લેવા માટે બહાર આવી ઉભા રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અલગ લાગણી વાઇસ ચાન્સેલર પ્રત્યે જોવા મળી હતી। આજે કયા મુદ્દાને લઈને તમે આવેદન આપવા? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટેકનોલોજીના એક ગંભીર વિષયને લઈને આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવાની અંદર આવ્યું છે। વાઇસ ચાન્સેલર સર સુધી રજૂઆત મૂકવાની અંદર આવી છે કે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીની અંદર કોમ્પ્યુટર સાયન્સની અંદર આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની શરૂઆત કરવાની અંદર આવી છે, જેની ફી 1 લાખથી પણ વધારે છે। યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે, પરંતુ યુનિવર્સિટીની આંખ અને કાન બંને બંધ હોય એવું અમને લાગી રહ્યું છે। યુનિવર્સિટીની અંદર જ્યારે આટલો મોટો વિષય હોય પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવતો નથી, એમને ધ્યાન આપવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે। વિષય એ છે કે 1 લાખથી પણ વધારે જ્યારે ડિપાર્ટમેન્ટની ફી હોય ત્યારે ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે, તેની અંદર 1 લાખની સામે માત્ર 3000 રૂપિયા ટ્યુશન ફી મૂકવાની અંદર આવી છે। તો વિદ્યાર્થીઓના હિતની અંદર યુનિવર્સિટી ટ્યુશન ફીની અંદર વધારો કરીને વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વળતર મળે એવી ચિંતા કરે અને ટેકનોલોજી ફેકલ્ટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કેટલાક રિઝલ્ટ હજુ સુધી 45 દિવસ થઈ ગયા છે, પરંતુ રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર થયા નથી। તો એને વહેલામાં વહેલી તકે ડિક્લેર કરવા માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે। સરને સીધી ચીમકી આપવાની અંદર આવી છે કે આવનારા સમયની અંદર વિદ્યાર્થીઓના હિતની અંદર સુખદ આનું નિવારણ કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે।